માટે આવા ભગવાન અને એમનું વ્રત, એમનું પૂજન, તો કે જે વ્યક્તિ શિવરાત્રિ એ કરે, અને શિવરાત્રિના શિવરાત્રિ કીધી છે કે ભગવાન એ રાત્રિએ જે કોઈ વ્યક્તિ ભગવાન શિવની 4 પહોરની પૂજા કરે, એ વ્યક્તિને જે માગે એ ભગવાન શિવ આપે છે. અને શિવરાત્રીનો મહિમા તો આપણે જોઈએ છે, અદ્ભુત છે. અને એમાંય તમે જો જુનાગઢમાં ગિરનારમાં પહોંચી જાઓ, ત્યાં ધૂન ભજન કીર્તન, અને ખાસ કરીને સાધુ સંતો જ્યારે એમની રવેડી નીકળીને એના દર્શન કરીએ તો આપણે ધન્ય બની જઈએ. આવું શિવરાત્રીનું મહત્વ, શિવરાત્રીનું પૂજન. હા, એ તો ભાઈ આ તો જંગલ છે ભાઈ, આપણે એના જમીન ઉપર આવ્યા છે એટલે એ જરાક તો એવું નીકળશે. કારણ કે જગ્યા તો કઈ આપણી છે ને, જગ્યા તો એ લોકોની જ છે. એ લોકોની જગ્યામાં આવીને આપણે કબજો કર્યો છે, પછી એ તો બહાર નીકળવાના છે ને બધા. નમઃ શિવાય ઓમ, નમઃ શિવાય ઓમ, નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ, નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ, નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ, નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય. હર હર બોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય. હર હર બોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ, નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ, નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હે હર હર બોલે નમઃ શિવાય. બોલો હર હર